અહીંયા માતાજી વિચાર કરે કે એકદમ પૂંજાપો લઈ આવી. હું ક્યાંથી બે વસ્તુનું આત્માને ખબર નથી પડતી કે કમાવેલો પૈસો કોણ વાપરશે અને ગઢપણ કેવું મૂંઝવણ વાળું કે આ જીવને નથી ખબર. કારણ કે ઘરમાં 25 વર્ષના ભાઈ અને 20 વર્ષના બેન, બેયના દાંત બલોયાની સીટ જેવા હોય. અને ખ્યાલ નથી કે ગધા માવતર ગુવારનું શાક કેમ ખાય છીએ. આને નો ખ્યાલ. લાકડાની લાતીમાં જેમ લાકડા ખર્ચે સાહળીમાં સીંગું અને રોટલો બાબલા કે ભાડામાં ખાઈ લે પણ ગળા પાહો. હા, એક થાંભલે માન, એક થાંભલે બાબા, જેમ સાજામાં નીંદડા બેઠા હોય. રોટલો તો વળી અંગૂઠે પોસો પાડે અને જવા દે જેમ ડોબું ફરજામ જાય. દાંત વિના દેવું જ નહીં. કાંઈક અંગૂઠો પાછું પાડે ને કાંઈક તેજા પાછું પાડે. પણ ગુવારની સિંગ દાંત વિના કેમ ખસેડવી? પોસ્ટ ઓફિસની પેટીમાં જેમ ટપાલ ઘોંકાવે એમ સિંગું ઘોંકાવ્યા.